જોધપુર ગામ છે, ત્યાં આપણે જઈએ છીએ અત્યારે એડવર્ટાઇઝમેન્ટ કરવા નાસ્તા બજારની. તો વિડીયોમાં બન્યા રહીશું દોસ્તો. આખો તમે વિડીયો છે, તમને અંદર બહુ મજા આવશે, સ્કીપ ના કરતા બિલકુલ. તો આપણે તો વાતાવરણની મજા લેતા હતા, આવી ગયા નાસ્તા બજારમાં, અને ગાઈઝ આપણે અંદર મજા બહુ આવશે. આખો વિડીયો તમને બતાવવામાં આવશે, તો સ્કીપ નહીં કરતા અને આખો વિડીયો તમે જોઈ લેજો. અને ફાઇનલી આપણે નાસ્તા બજારની અંદર એન્ટર થવાનો સમય આવી ગયો છે. તો ગાઈઝ આપણે હવે નાસ્તા બજારમાં આવી ગયા છે અંદર, અને આપણે જે ભાઈ સાથે મુલાકાત કરી છે અને તમને અંદર બધી પ્રોડક્ટ બતાવવામાં આવશે. ઓકે ગાઈઝ હવે આવી ગયા છે સ્ટોરમાં નાસ્તા બજાર. તો જોઈએ આપણે બધી વેરાયટીઝ. પહેલાં તો અંદરની બધી પ્રોડક્ટ આપણે જોઈ લો ચેક કરી, અને એમાં અંદર શું શું છે બધી ચેક કરી, અને એક તમને છેલ્લે ક્લિપ પણ મસ્તની બતાવવામાં આવશે. તમે જોવાનું ભૂલતા નહીં બાકી. અને ક્લિપ પછી એક નાની એકદો વ્લોગ પણ પાછો આવ્યો છે, તે પણ જોઈ લેજો એક ફેરી. તો ગાઈઝ આપણે હવે નાસ્તા બજારમાં આવી ગયા છે અંદર, અને આપણે જે ભાઈ સાથે મુલાકાત કરી છે વખત, અને તમને અંદર બધી પ્રોડક્ટ બતાવવામાં આવશે. એક ફેરી આવી જાવ અંદર. ઓકે ગાઈઝ આવી ગયા છે સ્ટોરમાં નાસ્તા બજાર. તો જોઈએ આપણે બધી વેરાયટીઝ. તો આમાં નાસ્તા બજારમાં 49 માં સૌથી વધારે વેરાયટીઝ છે, જેમ કે ડ્રાયફ્રૂટ, પોહા, ચેવડો. તો ગાઈઝ ભાખરી, ખાખરા, થેપલા અને વસ્તુ અહીંયા મળી જશે તમને. આ છે ગાઈસ પ્રીમિયમમાં લાઈફ એન્ડ પેટની એક પેકેટ, અને આ બધી સેમ્પલ છે, તમે ટેસ્ટ કરી શકો કેવું છે કેવું નહીં. ઘણા સેમ્પલ અહીં આપવામાં આવ્યા છે, જેમ કે આવો એક કરીને 1 kg 99 રૂપિયા. એક ફેરી આવો જો તમે. આ ફેટ પ્રાઇસ છે. આ ગિરનારી ચાપાની મળી જશે, અને રેડી ટુ એટ પણ છે. બધી બેકરીની વસ્તુ છે અહીંયા નાસ્તા બજારમાં. બેકરીની વસ્તુ તમને મળી જશે, જેમ કે ટોસ્ટ, બિસ્કિટ, બધી વસ્તુ. ખારી આ ટ્રાવેલિંગ માટે બેસ્ટ છે. આ નાના ભૂલકાઓ માટે, બાળકો માટે છે ચોકલેટ. સુરેન્દ્રનગરના પ્રખ્યાત ગાંઠિયા તમને મળી જશે. તો મિત્રોને જેમ બતાવવામાં આવ્યું છે તે બધી વસ્તુ અહીં મળી રહી છે. એક એક વસ્તુ, જેમ કે પિઝાના ખારી, નાસ્તો, ટ્રાવેલિંગ નાસ્તો, બધી મસાલા, ફ્રેન્ચ ફ્રાઈઝ, બધી વસ્તુ મળે છે. તો ફરી આવો અને વિઝિટ કરો. હવે જય દ્વારકાધીશ. મહાદેવ. અને ક્લિપ પૂરી કરી આપણે બ્લોગની, અને આપણે બધી પ્રોડક્ટના ફોટા પડવા મળ્યા છે. અને ફ્રેન્ચ ફ્રાઈની તો ઓફર હતી બેસ્ટમાં બેસ્ટ, 99 રૂપિયાની અંદર 1 kg. અને બધી નાસ્તા બજારના વેફર, ખાખરા, બધીના ફોટા પાડી લીધા અમારે. અને ફ્રેન્ચ ફ્રાઈની ધમાકા ઓફર હતી 99 રૂપિયામાં 1 kg. એટલે આપણે લીધા તો જાય જ નહીં ત્યાંથી, એટલે આપણે એક પેકેટ લઈ લીધો, અને પછી આપણે નીકળી ગયા ઘર એપા. અને વાતાવરણ પણ એટલું મસ્ત હતું કે વિડીયો બનાવવાનું ચાલુ જ અમે તો રાખ્યું હતું. અને ગાઈઝ જો અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક જરૂર કરજો, અને સબસ્ક્રાઇબ તો કરાવ કે સતત નહીં. હવે લઈ આવ્યા છે માત્ર 99 રૂપિયામાં ફ્રેન્ચ ફ્રાઈ. 99 રૂપિયામાં માત્ર ને માત્ર ખાલી 99 રૂપિયાની અંદર આવી ગઈ છે ફ્રેન્ચ ફ્રાઈ. આજે આપણે બનાવવાના છે, તો જોઈએ તો આપણે બનાવીએ. અને આ વરસાદના મોસમમાં ખાઈ પીને જલસા કરો, બીજું કોઈ જિંદગીમાં છે જ નહીં. ખાઓ પીને જલસા કરો. તેલ થાય છે ગરમ, જે તળવાની છે, બનાવવાની છે જબરદસ્ત. બાકી જિંદગી ભેગો કઈ આવવાનું નથી, ખાવા પીવાનું જ છે. અને આપણે થઈ ગયું તેલ ગરમ, એટલે આપણે અંદર ફ્રેન્ચ ફ્રાઈ નાખવાની શરૂઆત કરી દીધી, અને તેલ પણ ફૂલ ગરમ થઈ ગયું હતું. આજ તો મજા આવી જશે, મોજ જ પડવાની છે. હા ભાઈ, ખુદ બનાવેલી. વરસાદની મોસમ છે, બાકી એક નંબર મોસમ છે. એમાં આપણે આ ખાવાની છે. કડક થઈ ગઈ છે જો, અતિ પોચી. આ પોચી હોય અત્યારે બની ગઈ એટલે કડક થઈ ગઈ જો. એટલે તો ભાઈ આપણે મજાથી ફ્રેન્ચ ફ્રાઈ બનાવવાનું ચાલુ કરી દીધું. બાકી તો સપોર્ટ કરો ગાઈસ, કેટલા સમયથી વિડીયો બનાવું, નક્કી સપોર્ટ કરો આમાં. આજ તો મજા આવી જવાની છે, મોજ જ પડી જાય. તો બની ગયો ફ્રેન્ચ ફ્રાઈ.
એક નંબર છે, એક નંબર. અને દોસ્તો અમારો આખો વ્લોગ જોવા બદલ તમારો આભાર. બાકી જય દ્વારકાધીશ.